मीडिया ने कह हाँ आपने कोई जरूर नहीं, हमें कोई जरूर नहीं। આજે શું કાર્યવાહી કરવામાં આવી, શું થયું? આજે મહેરબાન પોલીસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્યના સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી, જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસના 4 PSI, 35 જેટલો પોલીસ સ્ટાફ તેમજ MTVCLની ટીમ, નગરપાલિકાની ટીમ અને આરટીઓની ટીમ સાથે નડિયાદ ખાડ વિસ્તારમાં રેડો કરવામાં આવેલી, ગેરકાયદેસર વીજ કનેક્શનને ચેકિંગ કરવામાં આવેલું, જેમાં આશરે 10 થી 11 રોહી બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફે પપ્પુ, સુરજબેન ઉર્ફે સુરજબેન પંડિતભાઈ તળપદા, શારદાબેન રહીભાઈ તળપદાના ઘરે રેડો કરતા રોહી મુદ્દામાલ પણ મળી આવેલ અને સુરજબેનના ઘરે બિલ ભર્યા વગરનું વીજ કનેક્શન મળી આવતા MGVCLની ટીમે વીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હા, નડિયાદ ટાઉન વિસ્તારના ખાડ વિસ્તારમાં પ્રદીપ ઉર્ફે પપ્પુ તળપદા નામના રોહી બુટલેગરના ઘરે રેડ કરતા એના ઘરેથી ઇંગ્લિશ દારૂ મળી આવે છે. કુલ કેટલા લોકોના ઘરે? ટોટલ 11 લોકોના ઘરે દરોડા કરવામાં આવે છે. જી સાહેબ, જે રીતના અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવા માટે કઈ રીતના પગલાં વારંવાર ગુનો કરવાની ટેવવાળા જે લોકો છે એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગુનાહિત કૃત્યો કરે છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહે છે, એ પ્રકારના ખેડા જિલ્લાની અંદર 100 કરતાં વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધમાં એના ગુનાહિત કૃત્ય મુજબ અલગ અલગ પ્રકારના કડક પગલાં લેવાઈ રહ્યા છે. એમાં અમુક જે ગુનેગાર છે એ વારંવાર ગુના રિપીટ કરતા હોય તો એના જામીન કેન્સલ કરાવવા બાબતનું, પાસા, તડીપાર જેવા અટકાયતી પગલાં બાબતનું, અને એમને જો કોઈ ગેરકાયદેસર મિલકત વસાવી હોય અને સરકારી જમીન ઉપર મિલકત વસાવેલી હોય તો જે તે ઓથોરિટી પોલીસ બંદોબસ્તની સાથે જરૂરી કાર્યવાહી કે જે એન્ક્રોચમેન્ટ દૂર કરે એમાં પણ જે તે ઓથોરિટી સાથે સંકલન કરી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. એટલે